નમસ્કાર, હું હર્ષા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ બુલેટિનથી લાઈવ સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ કે જ્યારે આજે બજેટ રજૂ થવાનું છે, દેશનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન અત્યારે હાલ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે। 11 વાગે તે બજેટને સંબોધશે અને તેની અંદર કોણે કેટલો ફાયદો થશે તે બધું જ જોવા મળશે। અને આ સાથે જ આપને જણાવી દઈએ કે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે, આ તેમનું 9મું બજેટ હશે, જેમાં 2 વચગાળાના બજેટનો સમાવેશ થાય છે અને આ વખતે બધાની નજર કસ્ટમ ડ્યુટીના સુધારા પર છે। તો જ્યારે દરમિયાન પીએમ મોદીના તાજેતરના ભાષણથી સંકેત મળી રહ્યા છે કે બજેટ સુધારાલક્ષી હશે। અપેક્ષાઓ અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે બજેટ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો પણ લાવી શકે છે। નવી આવકવેરા વ્યવસ્થા પ્રમાણભૂત જ્યારે કપાત 1 લાખ સુધી વધારી શકાય છે, કિસાન સન્માન નિધિ વિસ્તારી અને તેને આગળ વધારી શકાય છે। આ સાથે અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત પણ થઈ શકે છે। આ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ચાલો બજેટના મુખ્ય હાઇલાઇટ્સનું આ અન્વેષણ કરીએ અને નજીકથી ધ્યાન આપીશું। તો આજે દેશનું બજેટ રજૂ થવાનું છે। આપણે જણાવી દઈએ કે જ્યારે વર્ષના શરૂઆતની અંદર જ જ્યારે દેશનું બજેટ આવતું હોય છે અને આ બજેટની અંદર ઘણા લોકોને આશા હોય છે કે શું સસ્તું થશે અને કોણે કેટલો ફાયદો થશે અને કોણે કેટલી રાહત મળશે। આ જ રીતે જ્યારે સરકાર બજેટ લઈને આવતું હોય છે તો ઘણા લોકોની, ધંધાદારી વેપારીઓની, જ્યારે અનેક નીતિઓ સાથે જોડાયેલા લોકોની આની ઉપર અપેક્ષાઓ હોતી હોય છે અને આ સાથે તમામ લોકો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। હાલ નાણામંત્રી નિર્મલા સીતારામન જ્યારે રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચી ચૂક્યા છે। 11 વાગે તેમનું ભાષણ પણ થશે।